નમસ્કાર મિત્રો અત્યારે તમે મારા ઘરની છત ઉપર આ જે પવનચક્કી જોઈ રહ્યા છો ને, આ પવનચક્કી વિશે મેં 1.5-2 મહિના પહેલા એક વિડીયો બનાવેલું. એ વિડીયોની અંદર મેં આ પવનચક્કીનું અનબોક્સિંગ કરેલું, બોક્સમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે ને એના વિશે માહિતી આપેલી અને એનું ઇન્સ્ટોલેશન કઈ રીતના કરવાનું છે ને એના વિશે મેં જણાવેલું. હવે આ વિડીયોની અંદર ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરી હતી કે આ પવનચક્કી ક્યાં મળે છે, કેટલાની મળે છે. આ તમામ સવાલોના જવાબ છે ને હું તમને આ વિડીયોમાં આપવાનો છું. અને છેલ્લા 1.5-2 મહિનાથી હું આ પવનચક્કીનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો, એટલે આ વિડીયોની અંદર હું તમને બાકીની તમામ માહિતી આપવાનો છું. મિત્રો આ પવનચક્કી અત્યારે ગુજરાતમાં કે આપણા દેશમાં ક્યાંય અવેલેબલ નથી. કોઈ કંપની આ પવનચક્કી વેચતું નથી કોઈ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતી. આ પવનચક્કી મેં ચાઇનાથી મંગાવી છે અને એક વેબસાઇટનું નામ છે alibaba.com, જેના વિશે બધાને ખ્યાલ હશે જ. આ વેબસાઇટ ઉપર તમે જશો ને એટલે ઘણા બધા મેન્યુફેક્ચર, ઘણા બધા સેલર અવેલેબલ છે જે આ પવનચક્કી વેચે છે. આ પવનચક્કી મેં alibaba.com પરથી જ મેં ઓર્ડર કરીને મંગાવી છે અને પવનચક્કીને મંગાવવાનો જે ટોટલ ખર્ચ થયો છે લગભગ 40,000ની આજુબાજુ થયો છે. એટલે તમારે પણ જો આ પવનચક્કી મંગાવી હોય ને તો તમે alibaba.com થી ચાઇનાથી સીધા પોતાના ઘરે મંગાવી શકો છો. પરંતુ આ પવનચક્કીને મંગાવતા પહેલા ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. આ પવનચક્કી મંગાવી યોગ્ય છે કે નહીં એના વિશે હું તમને જણાવીશ. મિત્રો આ પવનચક્કીને ચાલવા માટે પવન ખૂબ જ જરૂરી છે. જો તમારા એરિયામાં પવન સારો હશે ને તો જ આ પવનચક્કી કામ કરશે. 2.5 મીટર પર સેકન્ડની સ્પીડનો પવન જોઈએ છે આ પવનચક્કી માટે. કિલોમીટરની વાત કરું તો 10 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડનો પવન જોઈએ છે. આ પવનને માપવા માટેનું એક સાધન છે જેને એનેમોમીટર કહેવામાં આવે છે. આ સાધન તમને એમેઝોનની ઉપરથી 800 થી 900 રૂપિયાની કિંમતમાં મળી જશે. આ મશીનથી તમે તમારા ઘરની છત ઉપર કેટલો પવન ફૂંકાય છે, કેટલી સ્પીડનો પવન ફૂંકાય છે ને એના વિશે તમે જાણી શકશો. અહીંયા મારા એરિયાની અંદર 2 થી 6 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડનો પવન ફૂંકાય છે. એટલે મારા ઘરની છત ઉપર આ પવનચક્કી ખૂબ જ સારી રીતના કામ કરી રહી છે. મિત્રો આ પવનચક્કીનું ફિટિંગ ઘણું અઘરું છે. આ પવનચક્કીને મેં 2 થી 3 વખત નીચે ઉતારીને અલગ અલગ પાઇપો યુઝ કરીને મેં પછી આ પવનચક્કીને લગાવી છે. એમાં ઘણો સમય લાગ્યો છે, એટલા માટે વિડીયો જે છે એ 1.5 થી 2 મહિના પછી અમે બનાવ્યો છે. આ પવનચક્કી જ્યારે એની ફૂલ સ્પીડે જ્યારે કામ કરતી હોય ને ત્યારે આની અંદર એક બ્રેક વાગે છે સ્પીડને કંટ્રોલ કરવા માટે. અને જ્યારે બ્રેક વાગે છે ને ત્યારે આની અંદર થોડુંક વાઇબ્રેશન આવે છે. આ વાઇબ્રેશન આપણા ઘરની દિવાલ સુધી ના પહોંચે ને એના માટે આપણે એક હેવી પાઇપ યુઝ કરવો પડતો હોય છે. તો અહીંયા અમે ઘણા બધા અલગ અલગ પાઇપ યુઝ કર્યા છે. અત્યારે ફાઇનલી મેં એક હેવી પાઇપ 20 ફૂટનો અહીંયા યુઝ કરીને પવનચક્કીને મેં ફિટ કરી છે. હવે આ પવનચક્કી જે છે એ સારી રીતના કામ કરી રહી છે. તો મિત્રો હવે હું આ પવનચક્કીમાંથી જે પાવર જનરેટ થાય છે એના વિશે જો વાત કરું ને તો આ પવનચક્કીની અંદર 3 ફેઝ AC સિન્ક્રોનસ મેગ્નેટિક જનરેટરનો ઉપયોગ કરેલો હોય છે, જેમાંથી ટોટલ 3 વાયર બહાર નીકળે છે. આ 3 વાયર જે છે એનું કનેક્શન આપણે પવનચક્કી સાથે જે કંટ્રોલર આપેલું છે એની સાથે કરવાનું છે. આ કંટ્રોલર પવનચક્કીને કંટ્રોલ તો કરે છે પણ એની અંદરથી જે 2 આઉટપુટ નીકળે છે એ DC આઉટપુટ છે. એને આપણે બેટરી સાથે કનેક્ટ કરવાના છે. 12 વોલ્ટ કે 24 વોલ્ટની બેટરી આની સાથે કનેક્ટ થઈ શકે છે. આ કંટ્રોલર જે છે એ બેટરીને ચાર્જ કરે છે અને અહીંયા બેટરી સાથે મેં એક નાનકડું ઇન્વર્ટર લગાવેલું છે જેને આપણે DC to AC કન્વર્ટર પણ કહી શકીએ છીએ ને એના દ્વારા આપણે કોઈ પણ લાઇટ જે છે એ ચલાવી શકીએ છીએ. એટલે મિત્રો આ પવનચક્કી જે છે હાલમાં આપણે એની અંદર જે વીજળી બને છે એનાથી આપણે બેટરીને ચાર્જ કરવાની છે અને બેટરીમાંથી પાવર આપણે આપણા ઘરની લાઇટ માટે યુઝ કરી શકીએ છીએ. અત્યારે મિત્રો હું આ પવનચક્કીથી મારા ઘરના ઇન્વર્ટરની જે બેટરી છે એને હું ચાર્જ કરું છું અને આમાંથી વીજળીનો ઉપયોગ કરું છું મારા ઘર માટે. આ ઇન્વર્ટરને અત્યારે આપણા ઘરના જે સોલર ઇન્વર્ટર છે એની સાથે આપણે કનેક્ટ નથી કરી શકતા. એના માટે અલગથી ઓનગ્રીડ ઇન્વર્ટર અવેલેબલ છે ચાઇનાની અંદર, જેની કિંમત 35 થી 40,000ની આજુબાજુ છે. હું કોશિશ કરવાનો છું કે આ ઓનગ્રીડ ઇન્વર્ટરને અહીંયા મંગાવું જેથી આપણને ખબર પડે કે આ પવનચક્કી જે છે એ દિવસના કેટલા યુનિટ વીજળી બનાવીને આપે છે. મિત્રો આ પવનચક્કી બનાવનાર કંપની દાવો કરે છે કે આ 2 કિલોવોટની પવનચક્કી છે જે દિવસના 15 થી 25 યુનિટ જેટલી વીજળી બનાવીને આપી શકે છે. અને આ જે પવનચક્કી છે એ 24 વોલ્ટની છે. મારે અહીંયા જરૂર હતી 48 વોટની પવનચક્કી. થોડા સમયની અંદર 48 વોટની પવનચક્કી અને એની સાથેનું જે ઓનગ્રીડ ઇન્વર્ટર છે એ અહીંયા મંગાવવાની કોશિશ કરવાનો છું, જેમાં આપણને ખબર પડશે કે 2 કિલોવોટની પવનચક્કી કેટલા યુનિટ બનાવીને આપે છે. આ પવનચક્કી જે છે એ એલ્યુમિનિયમના મટીરિયલથી બનેલી છે, એટલે 20 વર્ષ સુધી એ આરામથી કામ કરી શકવાની છે. અને મિત્રો 60 દિવસની જો વાત કરું ને તો લગભગ 40 થી 45 દિવસ એવા હતા કે જ્યારે પવનચક્કી છે દિવસ દરમિયાન અને રાત દરમિયાન કન્ટિન્યુઅસ ચાલી છે. સવારમાં લગભગ 3 થી 4 કલાક એવા હોય છે જ્યારે પવનચક્કી બંધ હોય છે, બાકી આખો દિવસ આ પવનચક્કી ફરે છે. એટલે મિત્રો પવનચક્કી લગાવવું ફાયદાકારક તો રહેશે જ, પણ ત્યારે જ જ્યારે
એ ઓનગ્રીડ પવનચક્કી હોય. અત્યારે હું તમને આ પવનચક્કીને ખરીદવાની સલાહ નથી આપતો, કારણ કે આ ફક્ત બેટરીને ચાર્જ કરી શકે છે. હું એક બીજી પવનચક્કી મંગાવવાનો છું જે 48 વોલ્ટની હશે અને એ ઓનગ્રીડ ઇન્વર્ટર સાથે હશે. આવનારા દિવસોમાં એ પવનચક્કી પણ હું મંગાવીને એનું તમને રિવ્યુ આપીશ. ફિલહાલ આ વિડીયોમાં આટલું જ. તમારા મનમાં બીજા કોઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.